દેવાયત પંડિત કે જેમણે 700 વર્ષ પહેલા કળિયુગમાં શું થવાનું છે ને એની ભવિષ્યવાણી કરી હતી અને જે અત્યારે પણ સાચી પડી રહી છે. અને આ જગ્યાએ એમની સમાધિ છે જેને દેવરાજ ધામ તરીકે પણ ઓળખાય છે. એમને એક ગુરુ વચન હતું કે જે કુંવારી ભૂમિ હશે ને ત્યાં તમે સમાધિ લેશો. અને 700 વર્ષ પહેલા દેવાયત પંડિત આ જગ્યાએ આવ્યા હતા અને એમના હાથમાં છે ને જુવારા હતા. જુવારા જ્યાં જ્યાં નાખે ને ત્યાં ધાણી થઈને ફૂટી જતી હતી અને એમને એમનું ગુરુ વચન યાદ આવ્યું એટલે જ અહીંયા સમાધિ લીધી. અને અહીંયા બીજી 17 સમાધિ છે. કહેવાય છે કે રામદેવજી મહારાજે દેવાયત પંડિતને કળશ આપ્યું હતું. એ કળશની પણ સ્થાપના અહીંયા કરવામાં આવી છે. બાકી છે ને આસપાસના 750 જેટલા ગામ છે કે જે આ જગ્યાને ગુરુગાદી તરીકે માને છે. અને હા, દર પૂનમ બીજે છે ને આ જગ્યાનું ખૂબ જ મહત્વ છે. હજારો લાખોની સંખ્યામાં લોકો આવે છે. અહીંયા સત્સંગ, મેડિકલ કેમ્પ, વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધાથી દૂર રહેવું અને સનાતન ધર્મ તરફ લોકોને વળવા માટેના કાર્યક્રમો થાય છે. અને અહીંયા છે ને 100, 50, 200 વર્ષ